તો આપણે સવારમાં બેઉને ચારો આખી લીધા છે. આ ટીટોડી રાડું દીએ છે એટલે ગમે ઈંડા છે પાછા મૂકા છે, કેમ કે બેહું જાય છે એટલે ઈંડા તો આવે જ ગમે ત્યાં. બેહુંને ચક્કર મારવા નીકળી ગયા. બધું આવે છે ધીરે 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 ધીરે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા મજામાં હશે, આપણે નથી. કારણ કે કાલની તારીખમાં લગભગ ગામડામાં વરસાદ પડી ગયો છે, બસ અમારો જ મૂકીને. એ પછી તો તમે આ ક્લિપ જોઈ લેજો આગળની, એનું કારણ શું છે ને એ શું વિડીયોમાં તમને દેખાડ્યું છે. એ કારણથી વરસાદ થતો નથી અમારે, કેમ કે હવે એને ઉછેરવા દેવા પડે, કંઈ થાય બચ્ચા નીકળશે એમ પછી વરસાદ થાય. નકર આજુબાજુના ટોટલ ગામડામાં વરસાદ પડી ગયો છે. બસ અમારે 2-4 ગામડા છે ને આજુબાજુના એને મૂક્યું છે, બાકી બધે પડ્યું છે. નાતે જો ભેહું રખડે, પેડી આટો જાય, લંગડાને ચડાવી દીધો ભેગો. પણ એના મોઢામાં છે ને હજી ભર્યા છે ગુંદાના બી, કેમ કે પાકલ ગુંદા ઘરે ફરી પડે ને એ બધા ગુંદા ખાઈ જાય છે ભાઈ, પછી અહીંયા હલવાઈ જાય એટલે ક્યાંયનો નાખે પછી. એટલે હવે ઊભો રહીએ નહીં, કેમ કે આંગળીથી કાઢવા પડે, બટકું ભરી ગયા હોય. માણકીના ચડીએ એવા બધા ભેગા. કા માણકી હવે પેડિયા ખાહે, બધું આવે ધીરે ધીરે રખડતી રખડતી જાવ, કેમ કે રોડ સાઈડ પર હજી ને પેડિયા થઈ પડ્યા તો ખાધા રાખે. તો આપણે ત્યાં ને વરસાદ ન થવાનું કારણ જ આ છે. 4 ઈંડા દીધા છે, ટીટોળી ઓલી બે નીકળી ગઈ. આ જ કારણથી વરસાદ ક્યાંથી થાય? આજુબાજુના બધા ગામમાં વરસાદ છે, અમારે નથી. તો અત્યારે છે ને આપણે બેહું બધી ચક્કર મારતી મારતી નીકળી ગઈ છે, કેમ કે પટો પકડી લે ને એટલે અડધીને ભાવે બહુ, એટલે એ ભાગવા માંડે. અડધી શું છે નિરાત ચક્કર મારતી મારતી જાય. મેન તો એક જ હોય આપણી રોજડી, બધા પહેલાં નીકળે. જોકે હવે એ પણ ધીરી પડી ગઈ છે, કેમ કે વિવાહ માટે થઈ ગઈ ને એટલે પછી નવાલા થઈ ગયા. હવે માં દીકરીની જોડીઓ હોય ને બધી ભેગી રાખી નીકળ્યા રાખે ધીરે ધીરે. અત્યારે છે ને આપણે બેહું આવી ગઈ છે પાણીના ખાડામાં બેસવા હાટું, અને પાકડા વધારે ચરે છે, કેમ કે કાલ આવી નહોતી આવી ગઈ. અહીંયા બ્લાસ્ટ કરવાનું હતું ને એના કારણે આપણે બેહું પાછી વાર લીધી હતી, કેમ કે બ્લાસ્ટ કરે એટલે પાણકા જોક વધારે ન ઉડે, કેમ કે ઊંડાઈમાં વધારે હોય પણ નક્કી ન હોય પાણકાનું. ઉડીને આવે ચોટી જાય તો પૂરું કરી દે માણસ, કેમ કે આટલો એરિયા અડધો ખાલી જ કરાવી નાખે, નજીક કોઈ ન રાખે. એટલે બેહું નાખી ગયા તો આપણે કાલે ઘરે અડધી કલાકમાં બ્લાસ્ટ કર્યું હતું, કેમ કે ઉતામર વધારે છે. વરસાદ થઈ ગયો ને એટલે પછી ગાડીઓ અંદર એકે નહીં આવી શકે, અને સામે છે નદી, એટલે 2 નદી ભેગી થઈ જાય એટલે પાણી થઈ જાય ફૂલ. એટલે દિવાળી સુધી કોઈ ગરી ન શકે અંદર. જોકે અત્યારે કાળા ઉનાળે એમાં પાણી આવી ગયું છે, નાના બોર કરે છે ને એમાં, તો પછી નદીમાં કે પછી કેમ ઉતરી શકે, કેમ કે બાઇનિંગ થઈ જ નહીં શકે. આમ કે ને તો ચોરિયા વસ્તુ કહેવાય આ બધી જમીન, બધી લીજ ઉપર લીધેલી છે ને. તો જો આ પાણકો સફેદ થાંભલો ખોડ્યો અહીંયાથી સામે થાંભલા સુધી બધું માઇનિંગનું કર્યું છે. ત્યાં સુધી બુકિંગ કરી લીધું છે કે આટલું અમારું છે, એટલે બધું સાફ કરીને કાઢી લે એમાં. જોકે ચીપરું હોય નદીના કાંઠામાં વધારે થવાનું છે એ વિસ્તાર હોય એટલે. તો બાકી બેહું જાગા ચરે જો આરામથી. અત્યારે પાણી બેસી ગઈ હતી પાછી નીકળી ચરવા હાટું. આપણી બેહું જો હાલી નીકળી ઘરે. હવે બધી અત્યારે ચક્કર મારી લે એટલે પૂરું. પછી એક જ ભાંગ્યો. આ દારૂવાળાને એવા હેરાન કરે છે,
હવે આ કાચો માલનો પગ આવે ને એટલે સીધો ભાંગી નાખે. આપણે તો ઉપાડી એમ સાઈડમાં કરી નાખીએ. અત્યારે વાંધો ન આવે. વાંધો ક્યારે પડે? ચોમાસે પાણી જતી હોય ને પગ ગયા એટલે સીધો ગરી જાય. અને ચોમાસે પાકી પડે એટલે બીજી રીતના પાકે. આજે પટ્ટા પકડીને ચડી નીકળી ઘરે. આ ટબુડી જો હવે મજા આવે કેમ કે મોઢામાં આવે એવું ખડ છે. આ ટબુડી બધી મોઢામાં આવે છે. મોટી મોઢા ન આવે કેમ કે હવે ધીરે ધીરે કોરા કરે છે. કોરે એટલે પછી કંઈક થાય. બધે પટ્ટો ચડી ગઈ. આપણી રોજડી હવે કીધી વાટ જોઈ કેમ કે બીજીને તો હજી વાર છે 15-20 દિવસની. એટલે એ જાય તો વ્યાં એટલે જેટલું આપણે ઉતામળ કરશું ને એટલી મોડી કાઢશે વ્યાં. એમાં ખબર છે કે જરૂર છે. પછી જો દૂધ વધી પડશે ને એટલે બધી ભેગી વ્યાં વારા ફરતી ચાલુ જ રહે. હવે આપણી 15 દિવસમાં 8 ભેગું થઈ રહી હતી. એમાં 2 થી 3 રિપીટ થઈ ગઈ અને બાકીને રહી ગઈ હતી. એટલે એ બધું છે ને ભેગા જ થાય ચાલુ. દિવસમાં 2 ભેગ્યું આવશે વ્યાં હે. ગયા વર્ષે આપણે બનીએ કર્યું હતું. બનીને ભૂરી 2 ભેગા હતા. તે 2 આગળ જ છે. ફરી રીતે અઠવાડિયાનો ફેર હતો અને વ્યાણે એ 15 મિનિટનો ખાલી ફેર રહ્યો. પછી કઠણાઈ આવી 2 પાડા લઈ આવી. બીજદાન કર્યું તો એ પાડો લઈ આવી અને પાડે ફેરી એ પાડો લઈ આવી પાછી. અને આપણી રોજડીની ઘણા કોમેન્ટ કરી કે ભાઈ પાડો જ દે. 50% પાડાવાળા છે ને 50% પાડીવાળા છે. પછી લઈ આવી. હવે નીકળી ગઈ ઘરે. તો આવડે જે છાટા જ ખાલી પડી ગયા છે. જમીન પલટી એટલું ખાલી એટલી હું ખાઈ આવે પલરેટ ભૂકો. અને આ પડે આને તો ઊભું જ રહેવાનું ગમતી જ નહીં. ગમતી એ જાવ બી નહીં દેવાનું. ઊભી રહે આરામથી. વટાણા મૂકીને હવે માંડીને ભૂકામ ચડ્યા છે. આ ખાય બધું ફૂલ. અને ટીટોળી આપણે વ્યાણી જઈએ. આ બાજુ સામે જ છે નદીમાં. વચ્ચો વચ્ચે એટલે હજી ઈંડાની બચા નીકળે ને તે પછી થાય. ત્યાં જો ધીરે ધીરે ચાલુ રહે ને તો વાંધો નહીં આવે. તો ખડ ઉગતો થઈ જાય. આજે ખાલી જે નેવા જ જરાક ચાલ્યા બંધ થઈ ગયો. એ પણ હા ઝીણા. બાકી આપણે આ ઝાડવા વાવી ભૂનને કરી દીધો છે રસ્તો. કેમ કે રસ્તો બગાડ કરી દીધો હરખાથી. માંડ એક ઝાડું મોટું કરી લઈ એટલે આમ બગાડી નાખે. કાં ભેહું બગાડે. ગોઠણ કેરી આંબલી કરી હતી કાપી નાખી દીધી આખી. હવે ગુંદો ને જાય એ તો હજી કાંઈ ગુંદો વધી જાય પણ પછી કાંઈ કામ ન નમડે. કેમ કે છાંયો એટલો દીએ નહીં. માલ ગહે એટલે પૂરું એનું. બીજા ઝાડવા વધારે થાય ને તો કામનું રહીએ આપણે. આ જો ને ગાય વધે પણ કાંઈ કામ ન નમડે. ત્યાં હું વધે એટલે હજી 2-3 વર્ષ સુધી આ કાંટા રાખશું ને તો યાર ઝાડવા થાય. જો થયા તો એમાંથી પૂર આવ્યું તો ગયો. વરસાદમાં પલરેલ લૂચો ખવડાવવો પડે. જો હવે કેમ કે જેટલો વરસાદ થયો નથી 1/2 ઇંચ થયો. 1/2 ઇંચ જેટલો હવે ખાલી જમીન પડી રહે માથે બાકી હાવ કોરું નીકળે. આને આપણે કંઈક ભાવે નહીં. ગમતી કાંઈ અત્યારે ભાવતું છે નહીં. આટલો વરસાદ થયો આમાં હે ને તમને ધૂળવાળું હશે ને તો દેખાઈ જાય. આવી ગઈ એટલે 1/2 ઇંચ નથી. ખાલી જરાક એક જ છે આ ધૂળ. આટલો વરસાદ પડ્યો પણ ચાલુ રહીએ ને તો વધારે ફાયદો રહીએ. નકર કાંઈ કામનો નથી. કેમ કે થોડો એટલો ચાલુ રહીએ ને
કલાક દોઢ કલાક ભલે ને પછી થોડું થોડું પાણી કાઢી જાય એવું કરે તો ખડ ઉગતું થઈ જાય.